हेलो मित्रों, वीडियो ने लाइक करो, शेर करो एंड सब्सक्राइब करो. प्लीज़ फॉलो कर लीजिए. એક જણો તમને કહેતો હતો કે હું ગમે એ ધંધો કરું ને ગામવાળા આડા આવે છે કે ગમે એ ધંધો કરું ગામવાળા આડા આવે. મેં તું ખટારો રાખવાનું શરૂ કરી, એમાં કોઈ નહીં આવે. હમણાં તો એક જણો તો ખટારો ભાળે ને ભાગે. બોલો, ખટારોનો હોન વાગે ને ભાગે હો. ખટારાનો હોન વાગે ને ભાગે, ખટારાનો હોન વાગે ને ભાગે. તો મેં કીધું એટલે ખટારાનો હોન વાગે ને તું કામ ભાગી જાય? મેં તું ખટારાથી કેમ એટલો બધો બીસો? અરે મને કે તમને ન ખબર હોય કે એની પાછળ મોટો મરમ છે. મેં તો હું અરે મને કે ખટારાવાળો છે ને એ મારી ઘરવાળી ભગાડીને લઈ ગયો છે, તો મને બીક લાગે છે, પાછી મૂકવા નથી આવ્યો ને એટલે એક જણો તો ખટારો લઈને નીકળ્યો બરાબર. આમ જો ખટારો લઈને આમ જતો તો યુપી બાજુ ફેરો મારવા જતો હતો. તો હારે એને હાડુભાઈને લીધા, હથવારો થાય ને, હાડુભાઈને હારે લીધા ને બાજુ બે કલેન્ડરની જગ્યાએ ખટારો લઈને જતા હતા. મગજનો બહુ ગરમ, એમાં કોકે સાઈડ નહીં આપી ને આને દીધી સીધી ગાળ દીધી. એટલે ઓલો સામે આકરે પાણી છે, એ તો સીધો બળો લઈને જાય. હોય કે ઉતરતો ગાળ કેમ દીધી? તે કે ઉતરતો ખટારામાં હેઠો ઉતાર્યો ને એક ધોકો માર્યો. ત્યાં તો દાંત કાઢે. એના હાડુભાઈ કેલા તું દાંત કાં કાઢશો ને ધોકો માર્યો? અરે કે દાંત જ કાઢવો પડે ને, મને અમેરિકા દેખાણું. હે હા અમેરિકા દેખાણું. ઓલા કે બીજો ધોકો માર, બીજો માર્યો ને તોય દાંત કાઢે. કે હજી કાં દાંત કાઢ? અરે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાણું. એમ ત્રીજો માર્યો ઓલા કે ઓલા ત્રીજો માર્યો ને પાછો દાંત કાઢે. કે હવે તો કાં દાંત કાઢ? અરે કે વ્હાઇટ હાઉસ દેખાણું, અંદર ટ્રમ્પ બેઠો તો. કે તો ઓલા એને હાડુભાઈને પાણી મોઢામાં આવવા માંડ્યું. કે એને કે ને મને બે ધોકા મારે. તો ઓલા ખટારા ઓલા ગાડીવાળાને કે આને બે માર ધોકા. કે તો ઓલા ઉહેડીને બે ધોકા એને માર્યા ને. તો એને હાડુભાઈ કે મને તો કાંઈ ન બતાણું. ત્યારે આ બોલ્યો કે તારી પાસે પાસપોર્ટ છે? ઓલો કે નથી. તો થોડું બતાવી. કે हेलो मित्रों, वीडियो ने लाइक करो, शेर करो एंड सब्सक्राइब करो. प्लीज़ હમણાં તો એક બેન બરાબર એક હાહુ બેઠા હતા ને, અને એક એની વહુ આવ્યો, હાહુની વહુ આવીને કે બા તમને ખબર છે કે ઓલી સૌલી નહીં? કઈ સૌલી? ઓલી 3 છોકરાની માં નહીં સૌલી? હા એ ભાગી ગઈ. લે કોની યારે ભાગી ગઈ? એ કે મારા હાવર આરે અર એની યારે ભાગી ગઈ. એ મને ભગાડીને લઈ આવ્યો છે. એક જણો તો ઘરે નિરાતે છે ને ભાઈ, રવિવારે પેપર વાંચતો હતો. નિરાતે રવિવારે છાપું વાંચતો હતો ને સોફા ઉપર બેઠો નિરાતે. અને એની ઘરવાળી આવ્યો થેલી લઈને. લ્યો કે બટેટા લઈ આવો. ઓલો કે બટેટા નથી લાવવા. એ કે સેવ ટમેટાનું શાક કરી નાખ ને. ના બટેટા લઈ આવો, મારે પતરીવાળું શાક ખાવું છે. એનો ઘરવાળો કે ભાઈ રવિવાર છે, મને છાપું વાંચવા દે ને. જાને કે સેવ ટમેટાને કરીને નહીં બટેટા લઈ આવો. કે તો ઓલો થેલી લઈને હાલતો છે ને ઓલા બેન સીધા અહીંયા બેઠા ને પેપર ખોલ્યું એણે. તો પેપરમાં વાંચ્યું કે જૂના પ્રેમીને એની જૂની પ્રેમિકા શાક માર્કેટમાં મળી જવાથી બંને ફરાર. ત્યાં તાણે છાપું મૂકીને ઘરવાળાને પાછો બોલે અહીંયા આવો સેવ ટમેટાને કરી નાખું લાવો. કે બરાબર એમ કે સોસાયટી પાસે ઊભા હતા ને તેની ઘરવાળી અવાજ માર્યો, રમેશ. તમે જોજો નવા લગ્ન થયા ને ત્યાં આવું રીતના બોલે, રમેશ. પછી લગ્નને 5 વર્ષ થાય શું કે ખબર? રમેશ. પછી લગ્નને 15 વર્ષ થાય ને રમલા. રમેશભાઈ બહાર ઊભા હતા ને અવાજ માર્યો ને ઘરવાળી એ રમલા. તો ઓલો કે હું છે? કે આ સંપલ સીધું કરી કે હું તું છે, આપણે ઝઘડો થાય. તો રમેશભાઈ કે બાંધવું હોય બાંધવા મીન ને, બાના હું કાઢશો? કે ये बड़ी अच्छी बात कही आप. હમણાં તો એક બેન એના ઘરવાળાને કહેતા કાં તમે મારી હારે રહેવા જોઈએ કાં ભગવાન હારે. કાં તમે મારી હારે રહેવા જોઈએ કાં ભગવાન હારે. તો ઓલો કે સીધું કેને મારી જ નાખવો છે કે તારે. हरामी बना बाहर आ जाता. બરાબર રમેશભાઈ દરવાજે ઊભા હતા ને ત્યાં બાજુવાળા ભાભી આવ્યા. આવીને કીધું એ કે મારા ભાભી છે એ કે ઘરમાં. તો રમેશભાઈ કે આ છે ને શું કરે છે? એ કે ચાર્જિંગમાં છે. હે ચાર્જિંગમાં છે? એટલે કેવી રીતના ચાર્જિંગ? અરે કે મમ્મી યાર વાત કરે છે, ચાર્જિંગમાં છે. કે બોલો क्या क्या बात कर रहे हैं? આ રમેશભાઈની વહુ છે ને ભાઈ, એની બા એટલી વાત કરે રોજની 5-5, 6-6 કલાક સુધી વાત કરે, નકરી વાત જ કર્યા કરે. તો હમણાં રમેશભાઈ એના છોકરાને કહેતા હતા કે બેટા આ તારી મમ્મી કે તારી નાની યારે એટલી બધી વાત કરતી કે 2-3, 4 કલાક રોજ વાત કરતી. હમણાં હું 8 દીથા જોઉં છું એની રિંગ વાગે છે ફોનની પણ એ ઉપાડતી નથી. આનું કારણ શું? કાંઈ વાંધો પડ્યો છે? એનો છોકરો કે એવું કાંઈ નથી. કે બાપા એ કે મેં છે ને કે નાનીનો નંબર હતો ને એમાં દાદીનું નામ લખી નાખ્યું છે. ખુશ હો મોગેમ્બો. એક શેરીમાં હું ગયો ને તો 8-10 બેનો મૂંગા બેઠા તો 8-10 બેનો. તો હું ગયો, મેં તો બેન કેમ મૂંગા બેઠા છો? કંઈક વાતું તો કરો. મને કે કોની કરવી? બધું અહીંયા જ બેઠ્યું છે. એકાદી આગી પાછી થાય તો વાત કરી નહીં. કે समझ रहे हो आप? समझ रहे हो ना?
પુરુષોની આદત કેવી હોય ખબર છે? બધા પુરુષો હોય કે બહેનો હોય, બધાની આદત કેવી હોય ખબર છે? એ 3 કલાક સુધી બીજાની વાતું કરશે. 3 કલાક સુધી બીજાની વાતું કરશે. પછી હું કે ખબર, જાવા દે ને આપણા બાપનું હું જાય છે. તો 3 કલાક સુધી તો વાતું કરતો હતો. પછી કે મરવા દે ને આપણા બાપનું હું જાય લે. અને આ શેરીની બાયું તમે જોજો, શેરીની બાયું કેવી ખબર છે? શેરીની બાયું શેરીમાં બેહે ને ત્યારે એના પતિની બુરાઈ કરે હો, બધી બાયું આગળ એની પતિની બુરાઈ કરે. પછી જેવી ઘરે જાય ને એટલે એના પતિ આગળ શેરીની બાયુની બુરાઈ કરે. આમ જ એનું હાલતું હોય ભાઈ. એક જણો તમને આમ ફોનમાં વાત કરતો 1.5 કલાક સુધી વાત કરી. તે ભીખો આવ્યો. ભીખો કે લા કોની યાર એટલી બધી ફોનમાં વાત કરશો? ઓલો કે પત્ની યારે. તો ભીખો કે હું મારી પત્ની યાર એટલી બધી વાત ન કરું. ઓલો કે એટલે જ મારી યારે કરે છે. बड़ा हरामी हो बेटा. એક બેન એના વરને જેલમાં મળવા ગયા ભાઈ, જેલમાં હો. અને બહાર નીકળીને જેલર સાહેબને ઉધડા લીધા. એ કે તમે મારા વર પાસે એટલું બધું કામ કાં કરાવો? જેલર સાહેબ કે અમે કાંઈ કામ કરાવતા નથી, 3 ટાઈમ ખાઈને હુઈ જાય છે કે બેરેકમાં જઈને, અમે કાંઈ કરાવતા નથી. તો હું મારો વર ખોટું બોલે કે મારો વર મને અંદર કહેતો હતો હું સુરંગ ખોદું છું. છે કઈ પોલ છતી કરી બોલો. શાબાશ. હા, હમણાં તો એક બરાબર નવાબ હતા ને, નવાબ આવ્યા. એટલે એને નવાબ હતા ને, એણે હુકમ કર્યો એના સિપાહીઓને કે આપણા જૂના કેદીઓ છે ને બધાય અબ્બાજાન વખતના, એ બધા કેદીઓને છોડી મૂકો. જાઓ, મારું ફરમાન છે. બધા કેદીઓને છોડી મૂક્યા. તે એક ભાભા આવ્યા 90 વર્ષની ઉંમરના, જો 1.5 નો થવા એની વાત છે. ભાભા આવ્યા લાકડીને ટેકે. અને આ નવાબ જે આવ્યા હતા ને એને કે તમને ધન્ય છે કે તમે અમને મુક્ત કર્યા, કે હું તમારા દાદા હતા ને એ સમયનો જેલમાં છું. નવાબે એના સિપાહીઓને કીધું આને પાછા પૂર દો. કેમ? એ કે આ મારા દાદા જાનની છેલ્લી નિશાની છે. બરાબર એમ કે એક જણો રોડ ઉપર નીકળ્યો ને, ત્યાં એક ભાઈ હતા. એણે પૂછ્યું કે કેમ એલા દુબળો થતો જશે, કે ખાવાનું રાખ. પછી ભાઈના એ 2 લાખ ખાઈ ગયો. હમણાં એક જણો દવાખાને ગયો. બોલો, દવાખાને જઈને કે સાહેબ આવા બોર્ડ મરાય બેટી પારસી, આવા બોર્ડ મરાય બેટી પારસી. સાહેબ કે હરખું વાંચ, બેટી પારસી નથી લખ્યું, 2 ટીપા રસી લખ્યું. એક જણો મારા ભાઈબંધ બાઘાણ કહેતો હતો કે ભાઈ બહુ દવા કરાવી પણ શરદી મટતી નથી, કે બહુ દવા કરાવી, અતિ દવા કરાવી પણ કે જૂની હળખમ મટતી જ નથી, કે ગમે ત્યારે કે શરદી શીખવું આવવા માંડે. કે તો બાઘો કે એક ભાઈ છે કે એ છે ને જડીબુટી આપે છે, કે તમે એની પાસે જાઓ. આ ભાઈ એની પાસે ગયા. બોલો. ને ઓલા કીધું કે ભાઈ ત્યાં જઈને કે મને જૂની શરદી છે મટતી નથી. ઓલા કે કાંઈ વાંધો નહીં, જૂના રોગ અમે હઠીલા રોગ અમે મટાડી દઈએ, કે બે હોય કે બે. ને પછી જડીબુટીનો પડીકા કર્યા. આ 3 મહિના લેવાના, આ 2.5 મહિના લેવાના, આ 2 મહિના લેવાના, આ 4 મહિના લેવાના, આ 100 મહિના લેવાના. બધા પડીકા કરીને મોટું જબલું બનાવ્યું. અને કે આલ્યો. અને હારે બિલ પકડાયું 17,000નું. ઓલો કે ઓહો એટલી બધી મોંઘી જડીબુટી, આ મુશ્કેલથી જડીબુટી મળે છે? ઓલો કે ના રે ના, જડીબુટી તો સહેલાઈથી મળે છે, દર્દી મુશ્કેલથી મળે છે. હમણાં એક બાપા બેઠા હતા ને, ત્યાં એક છોકરો આવીને બોલ્યો કે બાપા કાંઈ હુજતું નથી. બાપા કે લાય હુજાડી દઉં. તો હજી બરફ ગયા છે, હુજાડી દીધું એને. બોલો. અમારે એક વિનુ બાપા છે વાંદરી પાનું, વિનુ બાપા વાંદરી પાનું, નામ જ વાંદરી પાનું. એ બધાય કામમાં હાલે. તો એ પાછા બેઠા બધાને દવા સીનતા હોય. બોલો, ડોસીને એવું દવા સીંધે. એક ડોસીમાં કે મારા પગ દુખે, એ કે કાંઈ ફલાણું તેલ લગાવો ને તો મટી જાય. એ કે મારો હાથ દુખે, કાંઈ ફલાણું બામ છોડો ને મટી જાય. તો એમાં બરાબર રાતે ભાભાનું કોકે 1 વાગે ઘર ખખડાયું. તો ભાભાઓ ઘર ખોલ્યું. કે શું છે? એ કે ઓલા જીવીમાં નહીં. એ કે હા. એ કે એના મોઢામાં જીવડું ઉયું ગયું. જીવીના મોઢામાં જીવડું ઉયું ગયું. કે હા હાલો. એ કે તમે કે બધાને દવા બતાવો છો ને, હાલો કે બતાવો કે નુસ્ખો આ જીવડું બહાર નીકળે. ભાભા કે હમણાં આવું. એ અંદર ગયા ને ડબલું લઈ આવ્યા. ડબલું લઈને જીવીના મોઢામાં 2 આમ થોડુંક ટીપા 2-4 નાખ્યા ને, થોડીક વાર થઈને કે હમણાં જીવડું મરી જાય અંદર. પછી ખબર પડી કે એ તો ઘઉંમાં નાખવાની દવા હતી. તો જીવડું જ મરી ગયું, અરે જીવી મરી ગઈ. ગુરુ છે ભાઈ, કીધું આમ દવા ન દેવાય. ડબલું ઠેલ્યું એને. બોલો મોઢા. અને આ વિનુ બાપા વાંદરી પાનું એવી વાતું કરે આવે ને, એની પાસે બેહે ને એટલે પછી વિનુ બાપા વાંદરી પાનું વાતું શરૂ કરે. હું જેવો તેવો માણસ નથી હો. વર્ષો પહેલા મારા ઘર સામે હારા પાણી ભરતા. પૂછી ગયા નવસાદને. મેં કીધું હા વાત સાચી છે. એને ઘર સામે સરકારી ડંકી હતી. બધા અહીંયા જ પાણી ભરવા આવતા. કીધું ગુરુ છે ભાઈ. હમણાં લખો કહેતો હતી કે વિનુ બાપા મને વિચાર આવે કે આ બધાય લોકોને કે બ્લડ ગ્રુપ અલગ અલગ હોય. તમે જોઈ કે ઘરમાં કે 8 સભ્યો હોય તો 8ના અલગ અલગ હોય. કે આનું કારણ શું? વિનુ બાપા વાંદરી પાનું કે તું સમજો નહીં કે એ ભગવાનની સ્કીમ છે. કે મચ્છરોને અલગ અલગ સ્વાદ મળે ને, ભગવાન આપણા માટે નહીં મચ્છર માટે પણ વિચારે છે. એને અલગ અલગ ટેસ્ટ મળે છે.